તો મિત્રો આપણે કપાસમાં પૂગી ગયા છે। આ જોઈ લો આપણો કપાસ છે ને આમાં વસાળે એક એક આર કરેલી છે, માંડવીની છે। થોડાકમાં 20 નંબર છે અને થોડાકમાં 32 નંબર છે। તો આપણે કોઈ દાળિયા થાય એમ નથી, એટલે આ બધા આપણે ફૂઈના છોકરા અને છોકરીઓને છે એટલે બધીને માંડવી ઉપાડવા બોલાવ્યા છે, દિવાળી ગાળો છે એટલે। તો હવે આપણે અહીંથી માંડવી ઉપાડવાની શરૂઆત કરી દઈએ। તો બધીને એક એક આર ઉપી દઈશું। મયુર તો આર લઈ લે, કૃપી તો આર લઈ લે, ભાઈ એમ લઈ લેશું। બે કે આવ્યા નથી એટલે હવે અહીંથી ઉપાડવાની આપણે શરૂઆત કરી દઈશું। માંડવી ઉપાડેશ, ઉપડી તો જાશ, કારણ કે આપણે પાયેલું હમણાં છે એટલે બાકી તો હુકાઈ ગયેલું હોત, પાણી ન વાર્યું હોત ને તો પછી ઉપડે જ નહીં। તો ઉપડી તો જાશ। હવે અહીંયા એક યાર 20 લીધેલી છે। હવે આગળ આપણે મયુરને બતાવશું। તો મયુર ઉપાડવા જો મયુરથી પણ સારી ઉપડે છે। આ છોકરા પાસે આપણે માંડવી ઉપાડીએ કારણ કે દાળિયા નથી થતા, એટલે એને ખાલી 2 વીઘાની જ માંડવી છે, 1.5-2 વીઘાની છે, એ પણ એક કાર છે। એટલે આ બધા ઉપાડે છે એ પ્રમાણે તો આખા દિવસમાં ઉપડી તો જાહે। ધૂળ પણ સારી રીતની ખેરે છે, નકર તો પછી ઠોરવાની થાય તો ઠોરીઓ, નકર પછી ફેસર બોલાવીએ એટલે પછી ફેસરથી કાઢી લેવું આપણે। તો અહીંયા આપણે કૂપી પણ દારૂ ઉપાડે છે। હા હા જો ઉપડી ગયો। તો આવી રીતના આપણે ધીમે ધીમે ઉપાડવાની છે। અહીંયા જો ડિમ્પલ છે, આ વિશુ પણ છે, આ સુરતવાળા મહેમાન છે, બધા દિવાળી કરવા આવ્યા છે તો બધીને માંડવીમાં લઈ લીધા છે। તો આવી રીતના આપણે બધું ઉપાડી નાખશું। ઉપાડવાની શરૂઆત કરી દીધી છે। ઓલીપા બધા છોકરા ઉપાડે છે, અહીંયા હું ઉપાડું છું, એવું બધું હાલે છે। હવે ધીમે ધીમે ઉપાડીએ કારણ કે આમાં ફાલ તો જાડા મોટો છે। આ 20 નંબર છે અને આને બાજુમાં 32 નંબર છે, કારણ કે કપાસમાં એક એક આરેસ છે મિત્રો, એક એક આરેસ છે ને હમણાં પાણી પાયું થયું એટલે ઉપડેશ, નકર તો હાવ કઠણ જમીન થઈ ગઈ હતી, ફૂંકાઈ ગયું હતું બધું, એટલે પછી નકર તો ઉપડતી નથી। તો એ અમુક ડોડવા તૂટતા જાય છે। આ નહું જો આવી રીતે જો આ નહું પણ છે, આ તૂટતી જાય છે। તો જ્યાં જ્યાં પાણી નથી પીગ્યું ને ત્યાં તો બધીમાં તૂટી જ જાય છે, કારણ કે આ એક સરખી જમીન નથી, ક્યાંક ઢોરો છે, ક્યાંક ખાડા ખુબસાવાળી જમીન છે, એક સરખી જમીન નથી। એક સરખી જમીન હોય તો તેમાં સરખું પાણી હાલે તો એક સરખી માંડવી ઉપડે, બાકી તો જો આવી રીતના આપણે ઉપાડીએ પાણી વેથી પાયું છે એટલે। તો આગળ વિડીયો આપણે જોવાનું ચાલુ જ રાખજો। આપણે માંડવી ઉપાડશું। આ 1.5-2 વીઘાની છે કપાસ ને બધું। હવે આ કપાસ સારો છે અને આ કપાસમાં હવે માંડવી આપણે ઉપાડી લીધી છે। જો મિત્રો આ ફાલ જો તમે જોઈ શકો છો, આવો ફાલ છે 20 નંબરમાં। આને બધી આપણે ઘાણી જ કાઢવાની છે, બીજું કંઈ કરવાનું નથી, અને બેસવાનું નથી। ઘાણી કાઢીએ તો તેલનું થઈ જાય વરહનું। અહીંયા આપણે રણસીમામાં માંડવી ઉપાડે ચશ્મા બસમાં પહેરીને। હા જો તમે તારે લીલી છે એટલે ઉપડી જશે। આ બધીમાં પાછા વેલા ને બેલા ને છે એટલે આમ થોડીક ઉપાડવામાં થોડીક ઓલી થાય છે, પણ ઉપડી જાય છે। આ બાજુ તો માંડવીના પાંદડા બધું ખરી ગયું છે। આમાં નહું બહુ બધું તૂટતી જાય। હાલ પણ આમ સારો છે 20 નંબર છે એટલે। અને આપણે ઘાણી જ કઢવાની છે, બીજું કંઈ કરવા નથી, વેસવાનું નથી। માંડવી ઉપડી ગઈ છે, હવે નારિયેળ પીવાનું મન થયું છે એટલે નારિયેળ પીએ। આપણે ફાઇનલી માંડવી ઉપાડી નાખી છે મિત્રો। તો હવે આ બધીને સુરતવાળાને નાળિયેર પાણી પીવું છે, તો હવે નાળિયેર પાણી પીશ, આવી રીતના પીશ। આ ડેહરવાળા છે, આ સુરતવાળા, આ બીજા ડેહરવાળા આવ્યા છે। હા જો અહીંયા તો જમરૂક પણ ખ્યાસ। આ જો મિત્રો ખેતરની મોજ। હવે અહીંયા આપણે માંડવી ઉપડી ગઈ છે, તો આ આપણે હવે છે ને માંડવી બાફવાની છે। આ માંડવી બાફવાની છે તો એટલી આપણે લઈ જવાની છે જે સામેની વાડીએ। તો વિડીયોમાં બનાવી રહેજો, આપણે આગળનું કામ પણ તમને બતાવવાના છે। છોકરા પાસે હું કામ કરાવવાના છે, હસ્તા માંડવી વીણાવવાની છે, ખાઈ બાઈ ને પછી જો ત્રોપા બી સાઈથી આપણે પેડે થાય આપણી નારેલિયું છે ત્યાંથી। હવે આમાં માંડવી ઉપડી ગઈ છે, તો હવે આમ વીણવાની બાકી છે, તો હવે તો ટાઈમ મળશે પછી વીણશું।
તો પહેલાં આપણે ઓલી 32 નંબરની માંડવી આપણે માથેથી વીણવાની છે, હાથે હાકેલું છે એટલે. આપણા ખેતરમાં સીભરા ને તરબૂચ ને થયું છે ટમેટા ને, તો આપણે ઓલે વાળીએ જવાનું છે ને પછી ના ખાવાનું છે. હાલો આપણે બીજી વાળીએ જઈએ. આપણે માંડવી બાફવાની છે. તો આ ત્રણેય ભારો અહીંયા આપણે માંડવી ઠોરે છે, આવી રીતના ઠોરેશ ને આ ટોપડીમાં નાખતા જાય છે. ના અમે માંડવી વીણીએ છે, પછી આને બાફવાની છે, પછી આ અમારું ખેતર છે એટલે એમાં માંડવી વીણવાની છે. પછી આ જો અહીંયા વિસુ પણ ઠોરતી જઈશ અને અહીંયા તો જો સીભડું રાખ્યું છે, ખાતી જઈશ ને ઠોરતી જઈશ. ત્યારે અમારે માંડવીને વીણવાની છે, પછી એક ટ્રેક્ટર ભરવાનું છે, પછી આપણે ફટાકડા, આ દિવાળી છે એટલે ફટાકડાને ફોડવાના એ તમને હારો હાર બતાવશું. તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો. આજે આપણે માંડવી ઘેર લઈ જવાની છે. તો આ ગાડા ભરી લઈએ. આ ડબલ વાળનું ટ્રેક્ટર છે આપણે, આ જોઈ શકો છો મિત્રો. આપણે ભરીને આજ દિવાળીનો સમય છે એટલે ઘેર દિવાળી કરવાની છે, એટલે આપણે આ 32 નંબરની માંડવી છે એને ઘેર પુગાડવાની છે. ઓલી આપણે એટલી બીની રાખેલી છે. આ મયુર બધીને છે ને પાણી પેસ. આપણે ટ્રેક્ટરમાં માંડવી ભરી લીધી છે. હવે આ થોડીક બાકી છે, અને તારવી ને હવે ભરી લેશું. આ એટલી જ બાકી છે. તો આવી રીતના ભેગી કરી અને તારવી નાખશું. અહીંયા માંડવી તરવાઈ ગઈ છે અને થોડા ઘણા ધૂળ નીકળી છે, ધૂળને ફેંકી દેશું અને બિયા અને ડોડવા વીણી લેશું. અહીંયા પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. છેલ્લે જીવડા બહુ નીકળે છે મિત્રો, કારણ કે માંડવી સુકાય એટલે જીવડા તો નીકળવાના જ છે. હવે તમને ગાડું બતાવી દઈએ કે કેટલું ગાડું ભરાણું છે ડબલ વાઇડનું. આ 32 નંબરની માંડવી છે મિત્રો. જો આપણે આ એટલું ગાડું ભરાણું છે, સરખું કર્યું એટલે વાયરની હારે હાર થઈ જાય. આપણું ખેતર છે મિત્રો. તો હવે અહીંયા આપણે આ બીની રાખેલી છે માંડવી, તેને થોડીક વાર પછી આપણે ભરી લેશું. આ બીની રાખેલી માંડવી છે, આને ગીણોને બાસકા ભરવાના છે. હવે અહીંયા બિયા છે તેને ઘાણી કાઢવાની છે, કારણ કે ધૂળનો ઢેગલો હતો એમાંથી વીણેલા બિયા છે. હવે ખાવાનો સમય થઈ ગયો તો રોટલા શાક બની જશે. તો હવે ખાઈ નાખીએ. તો પછી આપણે હવે હાથીને હાંકી નાખશું, તો ખેતરમાં જેટલી માંડવી હોય એટલે નીકળી જાય અને વીણાઈ પણ જાય. વિસુને બેહાડી દીધી હાથી ઉપર. માંડવી વીણવાની આપણે શરૂઆત કરી નાખી છે. તો જો આ બધા માંડવી વીણેશ, આવી રીતના બધા માંડવી વીણેશ, કારણ કે કોઈ દાળિયા નથી થતા એટલે આ બધા છોકરાઓને રાખેલા છે. આ ઓલી બાજુ હાથી હાલે છે ને આ બાજુ માંડવી વીણાય છે. હવે આપણે બીની માંડવી ભરવાની શરૂઆત કરી નાખી છે. ગીણો અને બાસકામાં ભરી નાખવાની છે આ બીની માંડવી, કારણ કે આખું વરસ હાસવવાની છે. એટલે અહીંયા અમુક ગીણું ભરાઈ જ છે, તેને હીવીને કમ્પ્લીટ કરી નાખી છે, અને અમુક ગીણું હીવવાની બાકી છે. અને થોડી ખાલી ગીણું હોય બાસકા અને ગીણું, તો તેમાં તગારે નાખવાની છે. તો એટલી તો ભરાઈ જશે. હવે થોડીક બાકી છે, તો આ તગારે ખાલી બાસકા કે ગીણું હોય તેમાં નાખી દઈશું, અને પછી બાસકાને બાંધી દઈશું અને ગીણુંને હીવી નાખશું. તો અહીંયા બધી માંડવી ભરાઈ જાય છે. આ જોઈ શકો છો મિત્રો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી આ બિયાના 2-3 બાસકા જ ભરવાના બાકી છે. બાકી બાસકા મોટા બધું કમ્પ્લીટ બંધાઈ ગયું છે. હવે ટ્રેક્ટર લઈને ગામમાં જવાનું છે. તો ટ્રેક્ટર બધું આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગામમાં જઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ નવા વિડીયો જોતા